રૂપિયા। હવે 5 રૂપિયાના સ્નેક્સ ખાતા પહેલા હવે ચેતી જજો। સ્નેક્સના નામે સ્વાસ્થ્ય સાથે રમતનો ખેલ ખેલાઈ રહ્યો છે। એએમસીની તપાસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો। સ્નેક્સમાંથી પ્રતિબંધિત ડાય મળતા ખળભળાટ મચી ગયો છે। બાળકોના ફેવરિટ સ્નેક્સમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો છે। તપાસ બાદ 75,000 પેકેટ અટકાવવામાં આવ્યા છે। અમરાઈવાડીમાં સ્નેક્સના વિતરણ એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। 7 નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। એકમને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબા ગાળે લાંબા સમય સુધી આ પ્રકારના નાસ્તાઓનું સેવન કરવામાં આવે તો બાળકોની ગ્રોઈંગ એજમાં આ વસ્તુ લાંબા સમયમાં અતિશય હાનિકારક છે। એમના લીવર અને કિડની ફેલ થવાના જોખમો હોય અને અત્યારે આપણે જે એડલ્ટ એજની અંદર કેન્સરનું વધતું જતું પ્રમાણ જોઈએ છીએ એની પાછળ પણ આ જ પ્રકારના કેમિકલ મહદઅંશે જવાબદાર હોય છે। અમે એફએસઆઈ એક્ટ અંતર્ગત પણ સેમ્પલ લીધેલા છે જેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મૂકેલા છે। અમારો 100% પ્રયત્ન રહેશે કે આમાં ગંભીર બેદરકારી છે જે આપણે જાણીએ છીએ કે ડાઈ કલરને કારણે એની લીવર પર કિડની પર અને લાંબા ગાળે ક્રોનિક બ્લડ સેલ પર અસર થતી હોય છે અને કેન્સર જેવી પણ અસરો થવાની શક્યતા રહેલી છે। કોર્પોરેશન દ્વારા પૂરો પ્રયત્ન રહેશે કે જે આ માટે જવાબદાર છે તેને કડકમાં કડક સજા થાય। બાળકોના સ્નેક્સમાં પ્રતિબંધિત ડાયનો ખેલ ખેલાઈ રહ્યો છે ત્યારે સમગ્ર મામલે તબીબોનું નિવેદન પણ સામે આવ્યું છે। ડાયવાળા સ્નેક્સનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। બાળકોની મેદસ્વીતા અને શારીરિક વિકાસ પર અસર વર્તાઈ રહી છે। લીવર કિડની માટે ખતરાની ચેતવણી જારી કરવામાં આવી છે। આવા સ્નેક્સથી બાળકોને દૂર રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે। રાજકોટમાં આરોગ્ય વિભાગની ડ્રાઈવ તેજ કરવામાં આવી છે। 20 દિવસમાં 5.5 ટન અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તો શહેરની 1100 ખાદ્ય પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે। 310 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી તો ભેળસેળ અને અનહાઇજેનિક કન્ડિશનને લઈ નોટિસ ફટકારી છે। ત્રણેય ઝોનમાં 28 પેઢીઓને સીલ કરવામાં આવી છે તો અલગ અલગ પેઢીઓને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી છે। સંકલનની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ છે તો ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે। આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે। જૂનાગઢ ગિરનાર ચડવા માટે હવે નોંધણી જરૂરી છે। નોંધણી શરૂના પ્રથમ દિવસે જ ફિયાસ્કો જોવા મળ્યો છે। ગિરનાર પર ફરજિયાત રજીસ્ટ્રેશનનો ફિયાસ્કો થયો છે। આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ જ ન થઈ। ભક્તો નોંધણી વગર જ ચડ ઉતર કરતા જોવા મળ્યા છે તો ઇન અને આઉટ QR કોડ હજુ લગાવાયો નથી। પ્રવાસીઓ રજીસ્ટ્રેશન કરવા ઉત્સુક જોવા મળ્યા। વ્યવસ્થા ન હોવાથી પડતી હાલાકી અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગૂંચવણયુક્ત જોવા મળી છે ત્યારે વેકેશન અને દિવાળીના સમયમાં રજીસ્ટ્રેશનની મુશ્કેલી પણ થઈ શકે છે। વહીવટી તંત્રએ જાહેરાત કરી છે પરંતુ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। और हम लोग अभी गिरनार पर्वत चढ़ के नीचे आए। गिरनार पर्वत गए थे, कुछ तंत्र के लोग यहाँ पे थे, कुछ एंट्री कुछ करवाई? नहीं, कुछ नहीं। पूरा बताओ ना कि एंट्री कुछ एंट्री करवाई नहीं। यहाँ पे चेकिंग हुआ और हम लोग रात को ऑलमोस्ट 10-11 बजे चालू किया चढ़ने के लिए और ऑल दो हम लोग 4 बजे तक ऊपर पहुँच गए थे गुरु शिखर पे और हम लोगों ने आराम से दर्शन कर लिया और नीचे अभी उतरने के लिए चालू हो गए। ऊपर से नीचे तक कुछ रजिस्ट्रेशन टीम के नहीं अभी तक तो कोई दिखा नहीं मुझे। क्या नहीं रजिस्ट्रेशन वगैरह कुछ नहीं किया। जो एंट्री होती है वहाँ पे नॉर्मली जो हमेशा चेक करते हैं प्लास्टिक वगैरह जो वैसे चेक किया है। बाकी ऐसे कुछ रजिस्ट्रेशन या कुछ पूछताछ वगैरह कुछ ऐसे किया है नहीं। क्या कहोगे, क्या व्यवस्था होनी चाहिए यहाँ पे? नहीं होनी चाहिए। सडनली जो लास्ट वीक जो 11 साल के बच्चे की जो डेथ हुई है
वो हिसाब से तो बहुत कड़ी सुरक्षा होनी चाहिए, क्योंकि ऐसा हुआ तो फिर लोग भी आने को चाहेंगे, भगवान को दर्शन लेने के आएंगे, और कुछ उनके दिल में कुछ ये नहीं डरावनी चीज या ऐसा कुछ भय नहीं रहेगा नहीं। વહીવટી તંત્ર દ્વારા શુક્રવારના સાંજે એક જાહેરાત કરવામાં આવી કે ગિરનાર પર્વત પર જતા તમામ શ્રદ્ધાળુઓની એન્ટ્રી અને એક્ઝિટની છે તે રજીસ્ટ્રેશન થશે, પરંતુ આપ જોઈ શકો છો કે આ ગિરનાર સીડી છે અને અહીં જે એન્ટ્રી ગેટ છે, અહીં એન્ટ્રી ગેટ પર પહેલાની જેમ ફક્ત પ્લાસ્ટિક ચેકિંગ જ કરવામાં આવે છે, નહીં કે રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન છે તે કરવામાં અહીંથી જ આવવાનું હતું। વહીવટી તંત્ર દ્વારા તેમની ટીમો પણ ઉતારવામાં આવવાની હતી, પરંતુ આજે વહેલી સવારથી જ ગિરનારની સીડી પર કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કે કોઈ પણ વ્યવસ્થા અહીં જોવા મળતી નથી। એટલે કે તંત્રની જે મોટી મોટી જાહેરાતો છે તેનો ફિયાસ્કો થયો છે અને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ખરેખર આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી જોઈએ, એટલે કોઈ પણ ઘટના કે બને તો તંત્રની જાણમાં રહે અને કોણ ગયું છે ગિરનાર ઉપર, કેટલા લોકો ગયા છે તેની પણ માહિતી રહે। પરંતુ તંત્રએ એક મોટી જાહેરાતો કરી દીધી કે રજીસ્ટ્રેશન થશે, પરંતુ અહીં રજીસ્ટ્રેશન જેવું કંઈ જ નથી જોવા મળ્યું। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। ગિરનાર પર્વત પર 11 જુલાઈએ સિંહના હુમલામાં 11 વર્ષીય બાળકના મોત બાદ રાજ્ય સરકાર અને વન વિભાગ એક્શનમાં આવ્યું છે। હવે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને અસરકારક બનાવવા વન વિભાગ સજ્જ બન્યું છે। ગિરનાર વિસ્તારમાં થર્મલ ડ્રોન, એઆઈ આધારિત સ્માર્ટ કેમેરા, વધારાના ટ્રેકર્સ અને ચેકપોસ્ટ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે। ત્યારે ગિરનારની સીડી આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। કોઈ યાત્રાળુ કે સ્થાનિકને સિંહ અથવા અન્ય વન્ય પ્રાણી દેખાય તો તે તાત્કાલિક ચેકપોસ્ટ પર જાણ કરી શકશે। મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ગીર વિસ્તારમાં સિંહો પર નજર રાખવા તેની હિલચાલ પર સતત મોનિટરિંગ કરવા માટે રેડિયો કોલર પહેરાવવામાં આવે છે, પરંતુ હવે તે રેડિયો કોલર ગિરનારના સિંહોમાં પણ લગાવવામાં આવે તેવી પણ એક ચર્ચા છે। નિર્ણય લેવામાં આવ્યા છે કે એવી ઘટનાઓ બીજી વાર ન બને એના માટે દાખલા તરીકે ચેકપોસ્ટ ઊભી કરવાની વાતો છે અલગ અલગ જગ્યાએ, જેથી અગર કોઈને સિંહ અથવા બીજો વન્ય પ્રાણી દીપડો દેખાય તો તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ ઉપર જઈને સ્ટાફને ઇન્ફોર્મ કરી શકે છે અને ત્યાંથી સ્ટાફ જે છે એ લાગુ પડતા ટ્રેકર્સ અને સ્ટાફને પણ જાણ કરી શકે છે। થર્મલ ડ્રોન્સ પણ લેવાની વાત છે, જેથી જે ડ્રોન્સ છે એ રાતમાં પણ એનિમલ્સને ડિટેક્ટ કરી શકે છે, એનો મૂવમેન્ટ ડિટેક્ટ કરી શકે છે, તેનો સિગ્નલ ડાયરેક્ટલી આજુબાજુ જે પાસમાં ટ્રેકર્સ હશે એને અથવા તો જે સ્ટાફ હશે એને જશે, જેથી એ એનિમલ્સને પાછું એની રીતે ટ્રેક કરીને ઘટના સ્થળથી આગળ પણ લઈ જઈ શકે છે। રાત્રિના અંધકારમાં પણ સિંહ અને દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે થર્મલ ડ્રોન કાર્યરત કરવામાં આવશે। આ ડ્રોન વન્યજીવોની હાજરી શોધી તેની માહિતી સીધી ટ્રેકર્સ અને ફોરેસ્ટ સ્ટાફ સુધી પહોંચાડશે, જેથી પ્રાણીઓ માનવ વસાહત તરફ આવે તે પહેલા જ તેમને સુરક્ષિત રીતે જંગલ તરફ વાળી શકાય। સાથે જ ગિરનાર વિસ્તારમાં એઆઈ આધારિત સ્માર્ટ કેમેરા લગાવવામાં આવશે, જે સિંહ કે દીપડાને ઓળખીને તરત જ એલર્ટ જનરેટ કરશે। આ એલર્ટ વન વિભાગ ઉપરાંત આસપાસના લોકો સુધી પણ પહોંચશે। ગિરનારની સીડી પર વધુ 25 જેટલા ટ્રેકર્સને મૂકવામાં આવશે। તેની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। આ ટ્રેકર્સ સીડી પર વન્ય પ્રાણીઓની અવરજવર પર સતત નજર રાખશે। એમાં સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યાએ લગાવવાના છીએ, જેથી એ સીસીટીવી કેમેરા જે છે એ એનિમલ્સને પિક્ચર પાડી શકે, ફોટો પાડી શકે અને એ ફોટોને સ્ટાફને અથવા તો સિગ્નલના રૂપમાં જે ગામડાના લોકો છે અથવા તો આજુબાજુના લોકો છે એને પણ એ સિગ્નલ જઈ શકે છે, જેથી એને ખબર પડે કે આજુબાજુમાં કોઈ વન્ય પ્રાણી છે, એટલે સાવચેતીના પગલાં લઈ શકાય। ટ્રેકર્સ મેં જેમ કીધું, ટ્રેકર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ માનવ પર હુમલો કરનાર સિંહના બચ્ચા પણ ભવિષ્યમાં માનવભક્ષી બને છે તેવી માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી। કોઈપણ ઘટનામાં સંડોવાયેલા પ્રાણીઓને અલગ રાખી તેમના વર્તન, આરોગ્ય, ડીએનએ અને અન્ય સેમ્પલ્સનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવે છે। નિર્દોષ સાબિત થતા પ્રાણીઓને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવે છે। જ્યારે પણ એવી ઘટના બને ત્યારે કદાચ એક એનિમલ ઇન્વોલ્વ હોઈ શકે છે, બે હોઈ શકે છે, બેથી વધારે હોઈ શકે છે, આખું ગ્રુપ હોઈ શકે છે અને જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે, રેસ્ક્યુ કર્યા પછી અમુક પ્રોટોકોલ્સ હોય છે, એને ઓબ્ઝર્વ કરવાના હોય છે, એના સેમ્પલ્સ વગેરે એકઠા કરવાના હોય છે। એટલા માટે એનિમલ્સને ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને પછી એને રાખવું છે અને રિપોર્ટ્સના આધારે અને અથવા પાછું ફરી મુક્ત કરી દેવાનો છે નિર્ણય લેવામાં આવે છે।
વન વિભાગના અભ્યાસમાં સિંહોને લઈને મોટો ખુલાસો થયો છે. દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્યતા નવા અભ્યાસમાં ખોટી પડી છે. સિંહો પાલતુ પશુઓ કરતા વન્યજીવોના શિકાર પર નિર્ભર છે. સિંહોના શિકારમાં 64% હિસ્સો વન્યજીવોનો, શિકારમાં 31% હિસ્સો પાલતુ પશુઓનો છે. તો સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ છે. કન્ઝર્વેશન જર્નલમાં પ્રકાશિત થયો છે આંતરરાષ્ટ્રીય સંશોધન. ગીર બહાર પણ કુદરતી શિકાર પર નિર્ભર એશિયાટિક સિંહો છે, ત્યારે દરિયાકાંઠાના સિંહોએ તોડી વર્ષો જૂની માન્યતા. તો સિંહોના શિકારને લઈને અનેક જે સવાલો ઉદ્ભવી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે અને વન વિભાગના અભ્યાસમાં સિંહોને લઈને મોટો ખુલાસો થયો છે. દરિયાકાંઠાના સિંહો અંગે મોટો ખુલાસો થયો છે. તેઓ નીલગાય તેમજ ભૂંડનો શિકાર કરે છે. તો સિંહોના ખોરાકમાં 64% હિસ્સો વન્યજીવોનો છે, જ્યારે પાલતુ પશુઓનો હિસ્સો માત્ર 31% છે. તો સિંહોના શિકાર અંગે આ ખુલાસો થયો છે. કુલ શિકારના બાયોમાસમાં 70% હિસ્સો જે છે તે વન્યજીવોનો છે. ઘોર કળિયુગ જોવા મળી રહ્યો છે. સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 5 વર્ષના માસૂમ બાળકને મહિના પહેલા જ બિનવારસી હાલતમાં છોડી દેનાર દંપતીએ હવે બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. જોકે વરાછા પોલીસની સીસીટીવી અને ટેકનિકલ તપાસમાં સમગ્ર સત્ય સામે આવ્યું. હાલ બાળક ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત છે, જ્યારે ખોટી ફરિયાદ કરનાર દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં બાળક જે છે તે બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવ્યું હતું અને તેમાં માતા પિતા દ્વારા ગુમ થયાની ફરિયાદ બાળકને લઈને નોંધાવવામાં આવી હતી. તો સીસીટીવી તપાસતા પોલીસ દ્વારા આખો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તો માતા પિતા દ્વારા જ જે બાળકને છોડી દેવામાં આવ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ માતા પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. તો ખોટી ફરિયાદથી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સીસીટીવી તપાસમાં દંપતીના જે જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો. માતા પિતા દ્વારા જ પોતાના બાળકને છોડી દેવામાં આવ્યું હતું. પાટણના સિદ્ધપુરથી આતંકવાદી ઝડપાવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે બલવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. એટીએસની કામગીરીને દિલથી બિરદાવી છે. સિદ્ધપુરમાંથી આતંકી ઝડપાવાની ઘટના શરમજનક છે. બલવંતસિંહ રાજપૂતે લોકોને પણ અપીલ કરી છે. આતંકવાદી પ્રવૃત્તિ અંગે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાંતિ ન ડહોળાય તે માટે તમામ જગ્યાએથી આતંકવાદી પ્રવૃત્તિને પકડી પાડવાની સુંદર કામગીરી ચાલી રહી છે તે અંગેનું નિવેદન આપવામાં આવ્યું છે. એટીએસે સિદ્ધપુરની અંદર જે રીતે કામગીરી કરી છે અને સરકારે જે રીતે કામ કરી છે, જે અધિકારીઓએ જે કામગીરી કરી છે, એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે આ એક સરસ કામ જે આપણા ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ થાય અને પડોશના દેશો આ જોડે રહીને જે કરાવતા હોય છે એને ખરેખર આપણે એમ કહી શકાય કે આપણા તો થાય એ બહુ શરમજનક ઘટના છે. હું એમને કડક શબ્દોમાં વિખોડું છું. અમરેલીના લાઠીશહારમાં મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, ત્યારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આ તરફ અમરેલીના લાઠી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, તો મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો
તો વરસાદનું આગમન થતાં જ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. શહેર અને ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા તો અસહ્ય ઉકળાટથી લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વલસાડમાં મેઘરાજા રિટર્ન, નદીઓ વહેતી થઈ. વલસાડમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી. જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ. ધરમપુર અને કપરાડામાં સતત વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેવા લાગી. કપરાડાના સિલધા ગામ પાસે ચવેચા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યાં કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થતા કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો. કપરાડાના સિલધા ગામ નજીકથી પસાર થતી ચવેચા નદી હાલ બે કાંઠે ધસમસતી વહેતી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બન્યો છે કે જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. જોકે પાણીનો પ્રવાહ જોખમી હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આવી બેદરકારી કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકો દ્વારા પણ વરસાદી દિવસોમાં કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક હજુ પણ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા, નદી નાળા તેમજ કોઝવે નજીક ન જવા સૂચના આપવામાં આવી રહી છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગરમાં પણ વરસાદી માહોલ. સુરતના ઉધનામાં ફરી ભરાયું પાણી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર અને બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગિરનારમાં રજીસ્ટ્રેશન મામલે હવે તંત્ર જાગ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ગિરનાર પર જતા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન શરૂ કરવા પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સલામતી અને અવરજવર બાબતે હવે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તો ગિરનાર સીડીના એન્ટ્રી પોઈન્ટ પર કરવામાં આવી રહ્યું છે રજીસ્ટ્રેશન. શ્રદ્ધાળુઓને પોતાના જ મોબાઈલમાં બારકોડ સ્કેન કરી કરવાનું છે રજીસ્ટ્રેશન. જે શ્રદ્ધાળુઓ પાસે મોબાઈલ ન હોય તેના માટે ઓફલાઈન સુવિધા પણ મૂકવામાં આવી છે. ये जो रजिस्ट्रेशन का सिस्टम चालू हुआ है अच्छा है और यात्रियों के लिए भी अच्छी सुविधा है ऊपर जाने के लिए और अच्छी चेकिंग हो रही है तो उससे जो वहाँ गंदगी होती है पहाड़ों पे तो वो भी अच्छा रहेगा. ઘણી વખત કેવું થતું હોય કે એક સાથે મોટી સંખ્યામાં માણસો આવે તો આની જે ઇકોલોજી છે એ મોટી સંખ્યામાં માણસોને ટેકલ ના કરી શકે. જો આપણી પાસે પૂરતો ડેટા હોય તો આપણે એડવાન્સમાં લોકોને સચેત કરી શકીએ કે ભાઈ તમે અત્યારે એટલા માણસો આવી ગયા છે તો હવે આવવાની જરૂર નથી, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય. બીજી વસ્તુ કે આપણે આ જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ હાલ પ્રાયોગિક ધોરણે register.bhavnatemple.com આ સાઇટ ઉપર આપણે ચાલુ કર્યું છે અને એમાં કોઈ પણ તમારું જે આઈડી કાર્ડ છે એ તમે રજૂ કરો તો એનાથી તમે એક રજીસ્ટ્રેશન કરી શકો. એની સાથે સાથે જો કોઈ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય તો ત્યાં સ્થળ ઉપર ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. હિંમતનગર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા કેનાલ ફ્રન્ટની હાલતને લઈને વિવાદ સર્જાયો છે. શહેરના વિપક્ષના નેતાએ નગરપાલિકા દ્વારા કેનાલમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કેનાલમાં કચરાના ઢગલા અને પ્રદૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જ્યારે આ પાણીનો ઉપયોગ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે થતો હોવાથી આરોગ્ય અને ખેતી બંને માટે જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છાપડિયા વિસ્તાર છે, બાજુમાં સન્માન પાર્ક છે. આ જે બધાનું જે ગટરનું ગંદુ પાણી જે વરસાદી લાઇનમાં નાખવામાં આવ્યું છે એ 24 કલાક અહીંયા કેનાલમાં આવી રહ્યું છે. જે આ મળમૂત્રવાળું અને ગંદકીયુક્ત પાણી
આ જ પાણી સિંચાઈના કામે જાય છે અને લોકોના ખેતરોમાં અનાજ પકવે છે. જે ગંદકી છે એ કાયમી દૂર થાય એવી વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆતને માંગણી છે. તો બીજી તરફ નગરપાલિકાએ સ્ટોર્મ વોટર લાઇનમાં જોડાયેલા અંદાજે 350 ગેરકાયદેસર કનેક્શનો શોધી નોટિસ આપવાની અને કેટલાક કનેક્શનો કાપવાની કાર્યવાહી શરૂ કર્યાનો દાવો કર્યો છે. વરસાદ બાદ કેનાલની સંપૂર્ણ સફાઈ અને જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની ખાતરી પણ નગરપાલિકાએ આપી છે. આશરે 350 જેવા કનેક્શનો ગેરકાયદેસર મળ્યા હતા, જે સ્ટોર્મ વોટરમાં આપ્યા હતા. તો એ કનેક્શન જે સમયે કનેક્શન આપ્યા હતા એમને નોટિસ આપવાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે. કેનાલ સાફ સફાઈનું બી ટૂંક સમય શરૂ કરવામાં આવશે, પરંતુ વરસાદના લીધે અટકેલું છે. એક વરસાદ વરસી જાય અને પાણી અંદર પસાર થઈ જાય પછી કેનાલની સાફ સફાઈ કરવામાં આવશે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભાલ વિસ્તારના 25 ગામોમાં ડાંગર મુખ્ય પાક અને ખેડૂતોની આજીવિકાનો આધાર છે. પરંતુ આ વર્ષે વરસાદના અભાવ અને સિંચાઈ માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. વાવેતર માટે ખેતરોમાં નાખેલું ધરું પણ સુકાઈ ગયું છે, જેના કારણે પાક અને આવક બંને પર સંકટ ઉભું થયું છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, કારણ કે હાલ વરસાદની કોઈ આશા જોવા નથી મળી રહી. અમારા ભાલ વિસ્તારના 25 ગામ, જેમાં અમારી ખેતી ડાંગરની ઉપર નિર્ભર છે. ખેડૂતને જો આ વર્ષ મોડું પડે તો માણસની અવદશા થઈ જાય, જેની દિવાળી પણ બગડે. હવે અમારે આ કેનાલોમાં પાણી નથી, ઉપરથી વરસાદ નથી. ડાંગરનું ધરું બતાવ્યું, ડાંગરનું ધરું પણ સુકાઈ ગયું, પાણી ના આવ્યું. એટલે હવે અમે આ નહેર ખાતાવાળાને રજૂઆત કરીને થાકી ગયા, પણ અમારું કોઈ સાંભળતું જ નથી. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભાલ વિસ્તારના 25 ગામડા ગુજરાતની બેસ્ટ ક્વોલિટીની ડાંગર પકવતો વિસ્તાર છે. જેમાં અત્યારે કોઈ ઉપરથી વરસાદ નથી, નીચે કેનાલો જો બિલકુલ પાણી નથી, અને આ સરકાર કોઈ સાંભળતી નથી, પાણી આપતી નથી. અને નહેર ખાતાના એન્જિનિયરોને કમ્પ્લેન કરીને થાકી ગયા, કોઈ સાફ સફાઈ નથી, નકરો કચરો પડ્યો છે કૂવામાં, પાણી આગળ આવતું નથી ક્યાંય આવે તોય. અને આ ગેટો જુઓ, ગેટો બધા તૂટેલા છે, કોઈ પણ રિપેરિંગ કામ થતું નથી, અને અમારા ધરું બિલકુલ સુકાઈ ગયા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. હજુ પણ ગુજરાતમાં સરેરાશ વરસાદ ઓછો, 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતા 31% ઓછો વરસાદ નોંધાયો. જો કે હવે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 245 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં હાલ વરસાદની 31% જેટલી ઘટ નોંધાઈ છે. જો કે આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. साउथ वेस्ट राजस्थान से साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लोकसभा एरिया को जा रही है. અમદાવાદમાં અને સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. રાજ્યમાં રસ્તાઓની હાલત હજુ પણ ચિંતાજનક છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર રસ્તાઓ પર ભૂવા પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરના રાજપથ રંગોલી રોડ પર અચાનક જ ભૂવો પડતા એક કાર તેમાં ફસાતા બચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાએ રસ્તાની મજબૂતી અને જાળવણી સામે ફરી પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે સામાન્ય વરસાદમાં જ રોડ ધસી પડતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ સુરતમાં પણ ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ડિંડોલી ભેસ્તાન રોડ પર પડેલા ભૂવામાંથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો, જેના કારણે લાંબો સમય ટ્રાફિક પ્રભાવિત રહ્યો. એટલું જ નહીં, એક ટેમ્પો પણ ફસાઈ જતા તેમાં રહેલા દર્દીની ઇમરજન્સી ડિલિવરી માટે જતી સફર પણ અટવાઈ ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડ પર બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરત શહેરમાં યુવાને સાપ પર
પગ મૂકી દીધો ત્યારે ભૂલથી પગ મૂકતા સાપે ડંખ માર્યો। શહેરની એક સોસાયટીમાં સાપ આવી ચડ્યો હતો અને યુવક ઘરની બહાર નીકળતાની સાથે સાપે ડંખ માર્યો હોવાની ઘટના સામે આવી છે। ભૂલથી સાપ પર પગ મૂકતા જ સાપે ડંખ માર્યો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો ઘરની બહાર સાપ નીકળતો હતો અને તે દરમિયાન યુવક પણ ઘરની બહાર નીકળી રહ્યો હતો તો એકદમ જ સાપ પર પગ પડતા સાપે ડંખ માર્યો હતો। ભૂલથી સાપ પર પગ મૂકતા સાપે ડંખ માર્યો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બીજી તરફ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ડાંગના સુબીર તાલુકામાં આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અપનાવી ઘર વાપસી કરી છે। તાલુકાના આશરે 10 આદિવાસી પરિવારોના સભ્યોની માંગરોળ સ્થિત પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે હિન્દુ વિધિ વિધાન સાથે ઘર વાપસી કરાવવામાં આવી। તો બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યોજાયેલી પૂજા વિધિમાં 4 મહિલાઓ, 6 પુરુષો તેમજ બાળકો અને યુવાનો સામેલ રહ્યા હતા। આ પ્રસંગે વ્યસન મુક્તિનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો। આયોજક સંસ્થા દેવ બિરસા સેનાના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ 54 લોકોની ઘર વાપસી કરાવવામાં આવી છે। સુબીર તાલુકામાંથી 10 વ્યક્તિઓ જે ગુલામોની ગુલામીમાંથી મુક્ત થયા છે, સ્વતંત્ર થયા છે, આઝાદ થયા છે અને ફરી પાછા પોતાના પૂર્વજોની પરંપરા, સંસ્કૃતિ, પોતાના બાપ દાદાના રીત રિવાજો પાડવા માટે પુનઃ પોતાના મૂળ અસ્તિત્વમાં આવ્યા છે। જતા હતા એને લઈને અમે અહીંયા આવ્યા હનુમાન જલેબી મંદિર પર કે આપણા ધર્મ કરો, આ બીજું ધર્મ છોડી દે। પછી એ લોકોને અમે લઈને આવ્યા। જેવા આપણા સનાતન ધર્મની પૂજા વાગદેવ નાગદેવને કરીએ એમાં પહેલામાં નથી માનતા અને આપણે ફક્ત પ્રાર્થના પર જ સાહેબ પોતાનું દુઃખ મળતું નથી એટલે પછી છે ને હું પાછા રિટર્ન આવી ગયેલો અને અત્યારે આપણા સનાતન ધર્મની સેવા કરું છું। 2-3 મહિના ખ્રિસ્તી ધર્મમાં ગયેલા, બહેન બીમાર હતી એટલે ને આ છોડીને અમે હિન્દુ ધર્મમાં રહેલો અને આ હિન્દુ ધર્મ બાપ દાદા પાસેથી છે। જે હવે પૂર્જા હતા પેલા આગળથી ખ્રિસ્તી જતા હમણાં બંધ કરી મૂક્યો, હવે હિન્દુ ધર્મ લાગી ગયું। રાજકોટના જામકંડોળામાં અજગર આવી ચડ્યો હોવાની ઘટના સામે આવી છે। તો હરિયાસણ વાડી વિસ્તારમાં અજગરની એન્ટ્રી થઈ। મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વન વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું તો અજગરને જંગલ વિસ્તારમાં હેમખેમ છોડી મૂકવામાં આવ્યો છે। તો મહાકાય અજગર જોવા મળ્યો હતો અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો જામકંડોળામાં અજગર આવી ચડ્યો હોવાની ઘટના સામે આવી છે। તો હરિયાસણ વાડી વિસ્તારમાં અજગરની એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વન વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી અને જંગલ વિસ્તારમાં હેમખેમ છોડી મૂકવામાં આવ્યો છે। જૂનાગઢ દામોદર કુંડમાં આવી ચડ્યો છે મહાકાય મગર। કુંડમાં મગર આવી ચડતા ફફડાટ વ્યાપ્યો। ઘટનાની વન વિભાગને જાણ કરવામાં આવી તો વન વિભાગ દ્વારા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। થોડા દિવસ પહેલા પણ દામોદર કુંડમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દામોદર કુંડમાં જે મહાકાય મગર છે તે આવી ચડ્યો હતો। વન વિભાગની ટીમ દ્વારા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।